આણંદના વાતાવરણમાં પણ એકાએક પલટો જોવા મળ્યો છે। વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સાથે વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો આણંદના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। વાતાવરણ બદલાતા ઠંડક પ્રસરી છે। હળવો કમોસમી વરસાદ પણ વરસ્યો છે। તો કહી શકાય કે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી, ગરમી વચ્ચે લોકોએ રાહતનો શ્વાસ લીધો। તો આણંદના વાતાવરણમાં પણ એકાએક પલટો જોવા મળ્યો છે। વહેલી સવારથી જ વાતાવરણ બદલાયું છે। હળવો કમોસમી વરસાદ પણ પડ્યો છે। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ગરમી વચ્ચે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। તો અચાનક જ વાતાવરણ બદલાયું છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં કહી શકાય કે વાતાવરણ બદલાતા જ કમોસમી વરસાદ શરૂ થયો છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો હળવો કમોસમી વરસાદ પણ વરસ્યો। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા શપન પટેલ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, આણંદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। વહેલી સવારથી જ વરસાદી ઝાપટા પણ પડ્યા છે, શું માહિતી? સ્મિતા, ચોક્કસથી જે પ્રમાણે વાત કરવામાં આવે તો ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આણંદના વાતાવરણમાં પલટો આવતા અચાનક વાદળછાયું વાતાવરણ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવાની જે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી। હાલ જો વાત કરવામાં આવે તો હળવો કમોસમી વરસાદ વરસ્યો છે, ત્યારે વાતાવરણમાં પલટો આવતા ઠંડકમાં પ્રસરી ગઈ છે। ત્યારે ગરમી વચ્ચે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ બીજી તરફ વાદળછાયા વાતાવરણને સાથે સાથે વરસાદ થતા ગાજવીજ સાથે કમોસમી વરસાદથી ખેડૂતો પણ ક્યાંક ને ક્યાંક ચિંતામાં મુકાયા હોય તેવા અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આણંદના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો। વાતાવરણ બદલાતા ઠંડક પ્રસરી, હળવો કમોસમી વરસાદ વરસ્યો। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ગરમી વચ્ચે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। તો ગરમી વચ્ચે વરસાદ આવતા આંશિક રાહત મળી છે ગરમીથી।